મિત્રો, આપણે ઘણી વખત સાંભળ્યું છે કે કોઈ નામી વ્યક્તિ, હોદ્દો, નામ, શોહરત, દોલત બધી વસ્તુ છે ને છતાં પણ એનું બાળક છે અવળે રસ્તે જાય છે, જેમ કે શાહરૂખ ખાન. અને આપણે એવું પણ જોયું છે કે એજ્યુકેટેડ ફિલ્ડમાંથી આવતી વ્યક્તિ અને એનું બાળક છે એ પણ ખરાબ રસ્તે જાય છે. તો આવું જ મેં કાલે એક દ્રશ્ય જોયું. હું જતી હતી ત્યાં રસ્તામાં એક 7-8 વર્ષનું બાળક, જેને હું ઓળખું છું, એ એક 4 વ્હીલ પાછળ ઊભા ક્રીમવાળા બિસ્કિટનું પેકેટ ખાય છે અને સંતાઈને આસપાસ જોતો જાય છે અને ખાતો જાય છે. એક પેકેટ પૂરું થયું ત્યાં સુધી મેં ઓબ્ઝર્વેશન કર્યું અને ત્યાર પછી મેં એને ટોક્યો કે તું ત્યાં કેમ ઊભો છે? એટલે મને સાંભળી અને તરત દૂર જતો રહ્યો અને બહાર જઈ અને બિસ્કિટનું પેકેટ ખાઈ અને પાછો આવ્યો. એ આવ્યો ત્યાં સુધી હું ઊભી રહી અને પછી મેં એને પૂછ્યું કે બેટા, તું ત્યાં સંતાઈને કેમ ખાતો હતો? એટલે કે કંઈ નહીં, હું સંતાયો નહોતો. મેં કીધું ના, મેં તને જોયો કે તું આસપાસ જોતો બિસ્કિટનું પેકેટ ખાતો હતો, તો તે પૈસા ક્યાંથી કાઢ્યા છે? ચોરી કરી છે? એટલે એને કીધું ના, મેં ચોરી નથી કરી, આ બિસ્કિટનું પેકેટ હું મારા ઘરથી જ લાવ્યો છું. તો મેં કીધું છુપાઈને કેમ ખાતો હતો? ત્યારે એણે જવાબ આપ્યો કે મારી મમ્મી છે ને મને ક્રીમવાળા બિસ્કિટ નથી ખાવા દેતી, એટલા માટે હું છુપાઈને બિસ્કિટ ખાઉં છું. મેં કીધું કે તારી મમ્મી છે એ શા માટે તને ક્રીમવાળા બિસ્કિટ નથી ખાવા દેતી, એ તો ખબર છે ને તને? એટલે કે હા. હવે આ બાળક છે એના મમ્મી પપ્પાને ઓળખું છું, એ શિક્ષક છે બંને. હવે શિક્ષક છે એના બાળકને ખોટું બોલવાની શા માટે જરૂર પડી? તો મિત્રો, તમારે આનો જવાબ જોતો હોય તો મને કમેન્ટમાં યસ કરીને મોકલજો. હું નેક્સ્ટ વિડીયોમાં તમને આનો આન્સર આપીશ. અને આ બાળક છે એ અત્યારે નાનું છે, એ મોટું થશે ત્યારે બિસ્કિટના પેકેટની જગ્યાએ બીજી કઈ વસ્તુ પણ હશે. તો આ બાળકને અત્યારથી સારા રસ્તે કઈ રીતે વાળવું એ પણ હું તમને જણાવીશ. અને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોનો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.